પાદરામાં શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે ડ્રાયફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજાયો। 300 કુંવારિકાઓને અંદાજિત 3.5 કિલો ડ્રાયફ્રૂટ દાતાઓના હસ્તે અર્પણ કરવામાં આવ્યું। પાદરા સંતરામ મંદિર મહંત પૂજ્ય મોહનદાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા। પાદરા નગરપાલિકાના સદસ્યો અને વેપારીઓ હાજર રહી દીકરીઓને પ્રોત્સાહિત કરી। પાદરામાં 10 વર્ષથી ગૌરીવ્રત તહેવાર નિમિત્તે પાદરા શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા પધરાઈ ખાતે આવેલ કાછિયા પટેલ પંચવાડીમાં ગૌરીવ્રત નિમિત્તે સમાજ અને સમાજ ઇત્તર દાતાઓ દ્વારા ઉપવાસમાં આરોગી શકાય તે ડ્રાયફ્રૂટ વિતરણ કરવામાં આવે છે। ચાલુ વર્ષે પણ 300 કુંવારિકાઓને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનું વજન અંદાજિત 3.5 કિલો હતું, જેમાં સમાજના પ્રમુખ દિનેશભાઈ કા પટેલ, સચિનભાઈ ગાંધી, દિલીપભાઈ ગાંધી, હિતેશભાઈ ગાંધી, જયેશ ગાંધી, મુન્નાભાઈ ગાંધી તથા પાલિકાના કારોબારી ચેરમેન તથા માજી પ્રમુખ પરેશભાઈ ગાંધી સહિત અગ્રગણ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પૂજ્ય મોહનદાસ મહારાજે આશીર્વચન આપ્યા હતા અને સહુ દાતાઓ મહેમાનોના હસ્તે કુંવારિકાઓ ડ્રાયફ્રૂટ અર્પણ કરવામાં આવ્યું હતું। આમ પ્રતિવર્ષની માફક શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા પ્રેરણાદાયી કુંવારિકાઓને દાન કર્મ કરવામાં આવ્યું હતું। માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા। શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સતત આ 10મા વર્ષે ગૌરી વ્રત નિમિત્તે જે જ્ઞાતિની બાળાઓ છે એને લગભગ 3.5 કિલોની કીટ ડ્રાયફ્રૂટની આ વિતરણ આજે થઈ રહ્યું છે। એમાં પરમ પૂજ્ય સંત શ્રી મોહનદાસજી મહારાજ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, અમારા પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધી, રણછોડભાઈ શાંતિલાલ ગાંધી અને વગેરે દાતાશ્રીઓના હસ્તે આજે લગભગ 3.5 કિલોની કીટ ડ્રાયફ્રૂટની એ 10મું વર્ષ આજે વિતરણ થઈ રહ્યું છે, જેમાં કાજુ, બદામ, અખરોટ, અંજીર, ચોકલેટ, ચીકી અને બાળાઓને જ્ઞાતિની પૂજાપો પણ આપવામાં આજે વિતરણ થયું। લગભગ 300 બાળાઓને આજે કીટ વિતરણ કર્યું છે।